થરાદ તાલુકાના લોઢલોર ગામની વર્ષાબેન ઠાકોરનું કૃષ્ણા હોસ્પિટલમાં મોત થયું છે। વર્ષાબેનને પ્રસવ પીડા ઉપડતા રાત્રે 10 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તપાસમાં ગર્ભમાં રહેલું બાળક મૃત હોવાનું જાણવા મળ્યું હતું। કૃષ્ણા હોસ્પિટલના ડોક્ટર મેહુલ નાયકના જણાવ્યા મુજબ પરિવારની સંમતિથી મૃત બાળકની નોર્મલ ડિલિવરી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। દવાઓની મદદથી આવી ડિલિવરી શક્ય હતી। બપોરે 3 વાગ્યાની આસપાસ વર્ષાબેન અચાનક બેભાન થઈ ગયા હતા। તપાસમાં તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનું સામે આવ્યું હતું। પરિવારજનોએ હોસ્પિટલ સંચાલક અને તબીબો પર બેદરકારીનો આરોપ મૂક્યો છે। તેમના જણાવ્યા અનુસાર માતાને સમયસર યોગ્ય સારવાર ન અપાતા માતા અને બાળકી બંને જીવ ગુમાવ્યો છે। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ બહાર એકત્ર થયા હતા અને જવાબદાર સામે પગલાંની માંગ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। આવા કૃષ્ણા હોસ્પિટલ થરાદ અને આટલા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે, એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો, છતાં અમારા કાકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે, એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી, છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી। આ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ। તો આના માટે શું કરવું? ખેંગારપુરાથી રાતે 9 વાગે આવ્યા હતા। રાતે આવ્યા એટલે સાહેબને કીધું સાહેબ ઓપરેશન કરો બ્રો, બેનને ડિલિવરી છે તો કે ના, બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ કે ડિલિવરી થઈ જશે એમ કરતા સવારે 9 વાગ્યા 9 વાગે અમે કીધું તમે ઓપરેશન કરો બ્રો, તો કે ના, ડિલિવરી થઈ જશે એમ કરતા 2 વાગ્યા 2 વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમને બધાને કાઢ્યા બારે, તમે બારે જો પાસે બેનને અમે રેડી કરશો તો કે રેડી। પાછો 2:30 વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ, પોતે ઓક્સિજન ઉપર લઈ જા। મેં કીધું તમને હમી હોદે અમે રાતે 9 વાગે કીધું બેનને ઓપરેશન કરો બ્રો, અમારે બેન રાતુની બીમાર છે અને તમે ઓપરેશન આવતા અમે તમે કીધું હતું। પેશન્ટ હતું, પરિવારનો આક્ષેપ એવો છે કે ભાઈ ડૉક્ટરની બેદરકારીના લીધે બેન એક્સપર્ટ થઈ ગઈ। શું કહેશો તમે? ખરેખર એક ખૂબ જ દુઃખદ ઘટના છે। ગઈકાલે રાત્રે 10:30ની આજુબાજુમાં વર્ષાબેન ઠાકોરબેન પેશન્ટ છે એ દાખલ થયું હતું અને તપાસ કરતાં દર્દીના બાળકના ધબકારા આવતા ન હતા, એટલે ટૂંકમાં કહેવાનું હતું કે બાળક પેટમાં મૃત જાહેર થયું, મૃત હતું। એટલે પછી આપણે દર્દીના સગાને બોલાવીને બાળક પેટમાં મૃત છે એ જાણ કરી અને એમને સમજાવ્યું કે ભાઈ ઓપરેશન કરીને બાળક લેવું પડી શકે એમ અત્યારે કરાય છે। દર્દીના સગાનું કહેવું એવું હતું કે સાહેબ, મૃત બાળકમાં તમે જો નોર્મલ ડિલિવરી કરાવો તો વધારે સારું, અને એવું ઘણી બધી વખત બનતું હોય છે કે મૃત બાળકમાં પણ દવા મૂકીને ડિલિવરી કરાવો તો નોર્મલ ડિલિવરી થઈ શકે છે। એવું જરૂરી નથી કે ઓપરેશન કરીને જ બાળક લેવું પડે, બરાબર? તો એવા કેસમાં દવા મૂકીને આટલા વર્ષોના અનુભવથી મને એમ લાગ્યું કે ડિલિવરી થઈ શકે એવી છે, પણ અચાનક જ આજે બપોરે 3 વાગ્યાની આજુબાજુમાં દર્દી એકદમ જ બેભાન થઈ ગયું અને તપાસ કરતાં ખબર પડી કે એને એકદમ જ હૃદય રોગનો હુમલો આવ્યો છે અને તાત્કાલિક જ આપણે એને સારવાર આપી અને નીચે આઈસીયુમાં શિફ્ટ કર્યા, પણ કમનસીબે આપણે દર્દીને બચાવી શક્યા નથી। ના, એવું નહોતું, દર્દીના સગાને બધું જ સમજાવ્યું હતું અને ઓપરેશન દરેક મૃત બાળકમાં ઓપરેશન કરીને જ લેવું પડે છે એવું નથી હોતું। ઘણા બધા કેસની અંદર દવા મૂકીને ડિલિવરી કરાવી શકાય છે, થોડો સમય વધારે લાગતો હોય છે પણ નોર્મલ ડિલિવરી થઈ શકે।